ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે શ્રી યંત્રની સ્તુતિનું વિમોચન કરવામાં આવ્યું હતું। ચાચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરતા સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી। તેમણે આ પ્રસંગે કહ્યું કે આ સ્તુતિથી કરોડો માઈ ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે। સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઉર્જા પૂરી પાડશે, જે અંબાજી શક્તિપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે। શ્રી યંત્રની સ્તુતિ ત્યારે અમે પાછળ આવ્યા હતા ત્યારે અમે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થયેલ અને આજે જે શ્રી યંત્રની સ્તુતિ કલેક્ટર સાહેબે માતાજીના ચરણોમાં અર્પણ કરી છે, તો એ સ્તુતિ લખતી વખતે અમને એવા માની સંપૂર્ણ કૃપા થયેલ અને એ સ્તુતિની જ્યારે કલેક્ટર સાહેબશ્રીએ લોકાર્પણ કર્યું છે આજે, અને એની સાથે સાથે અમે ગંધાષ્ટકમ 8 પ્રકારના ગંધ, જે ગંધાષ્ટકમ શ્રી વિદ્યાની અંદર જેનું વર્ણન થયેલ છે તે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને કૂટ, આ 8 ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર થયેલ છે। તો આ 8 ગંધ જગદંબાના ચરણોમાં અર્પણ કરેલ છે। ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે। અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે। આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે। શ્રી